તો આજે વાર છે રવિવાર. મસ્ત ભાઈ ગીત સાંભળીએ છીએ. હરવાર સોડા છે અને ભાઈ આપણો મુખવાસ વતન છે. કેટલાનું કામ થયું? 55 રૂપિયાનું કામ થયું છે તેનો ઉપરમાં. કેટલાનું કીધું? 157 રૂપિયાનું. હો તો કેમ છો કલેજાઓ બધાને? જય માતાજી, જય મા મોગલ, જય શ્રી રામ. સ્વાગત છે આપણા વ્લોગમાં. તો આજે વાર છે રવિવાર અને આજે ભાઈ આપણે સવારે જાગી ગયા છીએ 10 વાગે. નાસ્તો બાસ્તો કરી લીધો છે કમ્પ્લીટ. અત્યારે આપણે જવાનું છે ભાઈ પ્રિન્સભાઈની શોપે, સર્વિસ સેન્ટરે. ત્યાં જઈને બેસીશું. મિતની બધે આવી ગયા છે, સ્કાયલો રાઇડર. તો બસ આપણે નાસ્તો કરીને થઈ ગયા છે કમ્પ્લીટ. હવે થોડીક જ વારમાં નીકળવાનું છે. તો ભાઈ નવા આવ્યા હોય તો કરી નાખજો, આપણી ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક કરી નાખજો, કોમેન્ટ કરી નાખજો અને વ્લોગ આખો જોવાનું ભૂલતા નહીં. હાલો કન્ટિન્યુ. હાલો બોલ. ફોલો 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 કરો. તો ફાઇનલી મિત્રો આપણે પ્રિન્સભાઈનું વર્કશોપ આવી ગયા છે સર્વિસ સેન્ટરે. આ છે આપણા પ્રિન્સભાઈ. અત્યારે કાંઈ ભાઈ બાલા કલાઓ છે નહીં. ગાડી આપણી ઊભી છે અહીંયા અને જો ભાઈ ગાડી ધોવાય છે અહીંયા. મીટલો ગાડી ધોવે. હો ભાઈ, આ પ્રિન્સભાઈનું વર્કશોપ અને મીટલો ગાડી ધોવે. વાહ મીટલા વાહ. તમારે ધોયું હોય તો આવી જાઓ. આવી જાઓ ભાઈ. અહીંયા વાવનો પુલ છે આવડું, એની જગજગ સામે છે આવડું. તો કાર ડિટેલિંગ. અત્યારે ભાઈ આપણે આવ્યા છીએ વિકીભાઈની દુકાને. અહીંયા સોડા પીએ એવા દુકાને, કૃષ્ણા સોડા શોપ માલિક એના. તો અત્યારે મિત્રો આપણે ઘરે આવી ગયા છીએ અને અત્યારે બપોર થઈ ગયો છે ને બપોરના વાગ્યા છે 2:30 અને જમવાનો ટાઈમ થઈ ગયો છે. તો પહેલાં આપણે મસ્ત મજાનું જમી લઈ અને પછી આગળ તમને ડિટેલ આપું. અને આપણે પાછું જવાનું છે ભાઈ પ્રિન્સભાઈની શોપે, સર્વિસ સેન્ટરે. કારણ કે આજે આખો દિવસ ભાઈ હું નીવડો છું, ઘરે કંઈ કામ છે, ઘરે કોઈ છે હું એકલો છું. તો આપણે સાહુ બેસીશું. એવું લાગે તો ભાઈ આપણે કાંટો મારવા, ચક્કર મારવા જવું સાથે. અત્યાર સુધી તો કઈ છે નહીં નવીનમાં, એટલે આપણે પેલા ખાઈ લઈ, પછી ખાઈને આપણે નીકળવાનું છે. આરામ કરીને પછી નીકળી જવું. તો હવે મિત્રો વાગી ગયા છે 4 ને હવે આપણે નીકળી જઈએ. તો મસ્ત ભાઈ આપણે રોડે ચડી ગયા છીએ, એટલે રોડ ઉપર આવી ગયા છીએ. અરે ફાઇનલી નીકળી ગયા છે. તો અહીંથી આપણે જવાનું છે વાવ ગામના પુલ પાસે. વાવ થોડુંક આગળ રહી જાય એની પહેલા ત્યાં જવાનું છે. ત્યાં જઈ ઘડીક બેસી ને પછી આગળનો વિચારી ક્યાં જવું છે ક્યાં નહીં. એવું લાગે તો વરાછા બાજુ જવું છે. થોડાક ભાઈબંધોને હારે બેસી. હમણાં તો ભાઈ હું ફ્રી હતો જ નહીં. કાંક ને કાંક રાઈડમાં વયો જાઉં, કાં તો કાંક ને કાંક કામ આવી જાય. કાંક ફ્રી છું તો વિચારું છું. આજે જોઈએ હાલો ને ભાઈ, વરાછા બાજુનો જો ટાઈમ રહે ને તો વરાછા જવાનું છે. કાંઈ કામ તો નથી, કંઠાણ કરવા. હા, રોડો બહુ મોટો છે. ને અત્યારે ભાઈ હું આવી ગયો છું બાપા સીતારામ ચોક. આગળ જે સર્કલ છે એ બાપા સીતારામ સર્કલ છે. બાપા સીતારામ ચોક કે બધા. જો આવડું હશે બાપા સીતારામ સર્કલ. અહીંથી આપણે જવાનું છે સીધું N48 ને જો આપણે સામું જોવે છે ભાઈ તેણીઓ. વિડીયો હું બનાવીશું? ઓલા કાકા કેવો મને વિડીયો હું મારી હાટું બનાવું છું, ક્યાં તમારી હાટું બનાવું છું? તો કેમેરાની ભાઈ એક ખાસિયત તમને કહું. કેમેરો છે ને ભાઈ, હેલ્મેટમાં હું ચડાવું ને, કેમેરો મોબાઈલમાં કહું છું, હેલ્મેટમાં ચડાવું ને બહુ થાય સામું જોવાય નહીં મને. આમ ઉપરથી જોવે રાઈડર, હેઠા જોવે એક્ટિવા. ભાઈ સાહેબ, એટલે કોણે કીધું ભાઈ એક્ટિવામાં રાઈડર નો બની શકે? કોણે કીધું? કોણે લાવત મારી પાસે? એને આપણે સાથીદારની હારે આગળ વધવાનું છે. જુઓ તમે, કાયદેસર. અને હમણાં લદ્દાખનું મેં થોડાક ભાઈબંધોને કીધું હતું કે સાથીદારને લઈને લદ્દાખ જવાનું છે. તો એ ભાઈબંધ મને એમ કહેતા હતા
રેવા દે નો હાલે. એક્ટિવા લદ્દાખ નો પોગે તો એક દિવસ છે ને ભાઈ આની હારે કરીને દેખાડવાનું છે એવો તમે. જે દી દિવસ આવી જાય ને તે દી હું જવાબ આપી દઈ જો ભાઈ આ છે સાથીદાર એક્ટિવા અને સામું છે લદ્દાખ દેખાડી કરવાનો એક ભાઈ હિંમત હોવી જોઈએ, શોખ હોવો જોઈએ, મન હોવું જોઈએ. આ બધી વસ્તુ હોય ને એટલે લદ્દાખ હું ગમે એ વસ્તુ ગમે એ ગાડીમાં ગમે ત્યારે તમે કરીએ. મસ્ત મજાનું હવે હનુમાન દાદાનું મંદિર આવી ગયું છે. કોમેન્ટમાં લખી નાખજો જય શ્રી રામ. આ છે બાળમુખી હનુમાન દાદાનું મંદિર. અહીંથી જવાનું છે આપણે ડાબી બાજુ NH48. આ છે કામરેજ ચોકડી. જો ભાઈ ટ્રાફિકનું મેં કીધું હતું ને, ટ્રાફિક છે ને આગળ છે. હાલો મિત્ર હાલવા ગયો ને જરાક. લોઢું આવ્યું લોઢું. રોંગમાં આવે ને ધ્યાન રાખવું પડે ક્યારેક ક્યારેક. આપણે વોરિયર ભાઈ આવી ગયા છે જો આમાં બેઠા દુકાનમાં. હા મસ્ત મજાની ગાડી આપણે મૂકી દીધી અહીંયા છે વોરિયરની ગાડી જો SP 125. આ રેમ્પ આ છે શોપ. વોરિયર ભાઈ અંદર બેઠા છે. ફેસ રિવલ નથી કરવાનું પાયાનું. મસ્ત ભાઈ ગીત સાંભળીએ છીએ. હરવાર સોડા છે અને ભાઈ આપણો મુખવાસ વતન છે. સાથીદાર અહીંયા ઊભી છે અને પ્રિન્સભાઈ આપણે જો અહીંયા એક 4 વ્હીલનો ઓર્ડર આવ્યો છે તેનું કામ કરે છે. તો અત્યારે ભાઈબંધો ઘરે આવી ગયો છું હું. હાથ પગ ધોઈને ફ્રેશ થઈ ગયો છું અને ઘરે કોઈ સેવ નહીં એટલે જમવાનું આપણે આજે બહારથી લાવ્યા છીએ. તો જમી લઈને પછી જમીન જવાનું છે ભાઈ. ઝેપ્ટોમાં નવું જોઈન કર્યું છે મેં. આજે પહેલો દિવસ છે તો ટ્રાય કરી કેવું છે કેવું નહીં. ખાવ નવરું બેવું કરતા 2-5 રૂપિયા કમાઈ તો આપણો ફાયદો છે મતલબમાં. તો હાલો પેલા ખાઈ લઈએ પછી આપણે નીકળવાનું છે. મસ્ત મજાના ભાઈ આપણે ઝેપ્ટોના સ્ટોરે આવી ગયા છીએ અને અહીંયા આપણે વ્લોગ બનાવીએ છીએ. અને આજે મારો ઝેપ્ટોમાં પહેલો દિવસ છે ભાઈ. તો હજી આપણે બહુ જાજુ કામ નથી કર્યું. 2 ઓર્ડર માર્યા છે અને જોઈ કેટલા ઓર્ડર આવ્યા. વાગ્યા છે અત્યારે 10:30 પોણા 11 જેવું થઈ ગયું છે. ઝેપ્ટોના સ્ટોર છે વોરિયર અને સ્કાયલો તેને સહી હેરો. તો મેં 3 ઓર્ડર માર્યા હતા અને કેટલાનું કામ થયું? 55 રૂપિયાનું કામ થયું છે 3 ઓર્ડરમાં. હા બાજુમાં હતા એટલે બહુ જાદુ નહોતું વાપરું ડિસ્ટન્સ. કાંઈ નહીં ભાઈ, ધીમે ધીમે ટીપે સર્વર બાંધશું આપણે. અને બધેથી વધારે જો કામ કર્યું હોય ને આપણા સ્કાયલો ભાઈ હોય. કેટલાનું કર્યું? 157 રૂપિયાનું. હો કેટલા ઓર્ડર માર્યા? 7 ઓર્ડર માર્યા ભાઈ સાહેબ. છે હો બાકી છોકરો છે ને. ચાલો ભાઈ આ બ્લોગ રાખું છું અહીંયા સુધી. કેવો લાગ્યો કેવો નહીં કમેન્ટ કરી દેજો. નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાકી મળીશું આપણે નવા બ્લોગમાં. ત્યાં બધાને જય માતાજી, જય માં મોબાઈલ, જય શ્રી રામ.